વાસના રોડ પર આવેલા શ્રી હરિભક્તિ રાણીશ્વર વિદ્યા મંદિર ખાતે મહિલાઓ માટે ખાસ માતૃ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી હરિભક્તિ રાણીશ્વર વિદ્યા મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સંચાલિત સંસ્થા છે। આ વર્ષ સંઘનું શતાબ્દી વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે નિમિત્તે સંઘ તેમજ સંઘની તમામ સંસ્થાઓ આ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને તે જ અંતર્ગત વિદ્યાલયમાં પણ મહિલાઓ માટે મહિલાઓ દ્વારા સપ્તશક્તિ સંગમ માતૃ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા, મહિલા સશક્તિકરણ જેવા વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી। આ ખાસ આયોજન શ્રી હરિભક્તિ રાણીશ્વર વિદ્યા મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું। એટલે બધી સ્ત્રીઓએ, બધી બહેનોએ ઘણી બધી વાર ઘણા બધા સ્લોગન સાંભળ્યા છે। નારી તું નારાયણી, તું શક્તિનો અવતાર છો। સ્ત્રી જે છે એ ઘરનું ન્યુક્લિયસ છે, કેન્દ્ર બિંદુ છે, આધારશિલા છે અને સ્ત્રી જે છે એ સાક્ષાત શક્તિ છે, દુર્ગા લક્ષ્મી સરસ્વતી રૂપે। એવું બધું બહુ સાંભળ્યું છે ને બધાએ, પણ મને એટલું એક પૂછવું છે બધા બહેનોને, એકદમ પ્રમાણિક પ્રશ્ન પૂછું છું, તમે તમારા દિલને પૂછશો અને વિચારશો। એટલે અત્યારે હું તમને એમાં 2-3 પોઈન્ટ આપીશ કેરી હોમ મટીરિયલ તરીકે ઘરે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। નાગપુરમાં 1925 27 સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી। આજે વિશ્વભરની અંદર લગભગ 38,000થી પણ વધારે વિદ્યાભારતી દ્વારા સંચાલિત વિદ્યાલયો ચાલી રહ્યા છે। ત્યારે આજે ભારતના વિકાસની અંદર બહેનોની શું ભૂમિકા હોવી જોઈએ તે વિષય પર આજે અહીંયા વક્તવ્ય થવાનું છે। આદરણીય પરમ પૂજ્ય ધન્યાનંદજી સ્વામીજી, શ્રુતિબેન ત્રિવેદી, હેનીબેન મહેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષા એવા મીનાબા પરમાર એમનું વક્તવ્ય રહેવાનું છે અને અમે આજે સૌ માતૃ શક્તિઓને ભેગી કરી છે કે પોતાના વર્તમાન સમયની અંદર માતૃશક્તિઓના જે પડકારો છે તેના વિશે વાત થશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જે 100 વર્ષ પૂર્ણ થયા છે તો એક નાગરિક તરીકે ભારતને પરમ વૈભવ પર લઈ જવા માટે શું આપણું દાયિત્વ હોઈ શકે એના વિશે આજે અમે વાત કરવાના છીએ। વિદ્યાભારતી કેળવણી મંડળના ટ્રસ્ટી તથા વ્યવસ્થાપક પ્રમુખની જવાબદારી અર્ચના પટેલ।